રાજકોટમાં નાગરિક બેંકનો અજુકતો કિસ્સો સામે આવ્યો છે। નાગરિક બેંક દ્વારા પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ નામના વ્યક્તિને હાઉસિંગ લોન બતાવી નોટિસો મોકલી તેમને હેરાન કરાયા છે। જ્યારે પ્રવીણ રાઠોડે નાગરિક બેંકમાંથી ક્યારેય લોન લીધી નથી અને ક્યારેય નાગરિક બેંકમાં પણ ગયા નથી। રાજકોટમાં નાગરિક બેંકનો અજુકતો કિસ્સો સામે આવ્યો છે। નાગરિક બેંકની મુશ્કેલીઓ વધી શકે તેવું લાગી રહ્યું છે। નાગરિક બેંક દ્વારા પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડના નામે હાઉસિંગ લોન બતાવી નોટિસ મોકલી તેમને હેરાન કરાયાનું સામે આવ્યું છે। પ્રવીણ રાઠોડે નાગરિક બેંકમાંથી ક્યારેય લોન લીધી નથી અને ક્યારેય નાગરિક બેંકમાં ગયા પણ નથી તેમ પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું। વર્ષ 2019થી ચાલતા મામલે પ્રવીણ રાઠોડે ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। પ્રવીણ રાઠોડે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। નાગરિક બેંકની ભૂલને કારણે ગ્રાહકનો સિબિલ સ્કોર પણ ઘટ્યો છે। નાગરિક બેંક દ્વારા લેખિતમાં માફી મંગાયા બાદ પણ સતત સિબિલ સ્કોર ઘટતા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા। પ્રવીણ રાઠોડના નામે ₹2,40,000ની લોન બોલાઈ રહી છે। જોકે પ્રવીણ રાઠોડે ક્યારેય લોન લીધી જ નથી। बढ़ता नामने कारणे प्रवीण राठौड़ छेल्ला 6 वर्षथी हैरान थई रह्या छे। પ્રવીણભાઈ રાઠોડ। પ્રવીણભાઈ, શું તમારી સાથે ઘટના બની હતી? 2000માં મારા ઘરે રાજકોટ નાગરિક બેંકમાંથી નોટિસ આવી, એટલે મને કોઈ વસ્તુની ખબર નહોતી, એટલે મેં તોડીને ફેંકી દીધી। આ જે નોટિસ રિટર્ન 2019માં મારા ઘરે આવી અને કન્ટિન્યુ ચાલુ રહી, એટલે હું નાગરિક બેંકની મુલાકાતે રૂબરૂ ગયો કે ભાઈ આ લોન મારે ભરવી છે। ચેકબુક પાસબુકને મારા આઈડી કાર્ડ ત્યાં મેં કહ્યા કે આલ્યો મારે લોન ભરવી, તો એ લોકો કે ઉપર જાઓ લોન વિભાગમાં। મેં ના પાડી કે ભાઈ હું આ જ ઓફિસમાં ભરીશ। એટલે એને કારણ પૂછ્યું, મેં કે તમે જો આ વ્યક્તિ હું નથી, છતાંય તમે આ કન્ટિન્યુ મારા ઘરે નોટિસ મોકલો છો। એટલે એ લોકોએ ઉપરથી જે એનું રજિસ્ટર મંગાવ્યું ને જોયું તો એ વ્યક્તિ બીજો હતો। એટલે ત્યારે એ લોકોએ મને એવું કીધું કે અમારાથી થોડી ભૂલ થઈ ગઈ છે। એમને ટાઈમ માંગ્યો કે અમે સુધારો કરી દઈશું। હવે એને ઘણો ટાઈમ થઈ ગયો ને મને બહુ ધક્કા ખવડાવ્યા ને એનો સુધારો કાંઈ થયો નહીં। પછી મેં ડાયરેક્ટ અહીંયા ગયો વકીલ આગળ, વકીલને વાત કરી। વકીલે મને એવું કીધું કે તમે આ ન કરો, પહેલાં તમે રિઝર્વ બેંકમાં તમે જાણ કરો। એટલે મેં રિઝર્વ બેંકમાં એક અરજી મોકલી। અરજી મોકલવાથી 2 દિવસની અંદર એ લોકોએ મને એના લેટર પેડમાં માફી માંગી અને વાત ત્યાં પૂરી કરી। થોડોક ટાઈમ થયો એટલે મેં પાછી એક લોન મેકી એટલે મારી લોન કેન્સલ થઈ। કેન્સલ થવા પાછળનું કારણ મેં જાણ્યું અને ત્યાંથી લેખિતમાં માંગ્યું તો એવું જાણવા મળ્યું કે મારો સિબિલ ડાઉન છે। સિબિલ ડાઉન હોવાથી મેં ત્યાં ડોક્યુમેન્ટમાં પ્રૂફ માંગ્યા કે ભાઈ તમે મને આ કોઈ પણ ડોક્યુમેન્ટ આપો। ડોક્યુમેન્ટ લઈ અને પાછો હું ચેરમેન પાસે ગયો। ચેરમેનને મેં લેખિતમાં અરજી કરી કે ભાઈ આ વ્યક્તિ હું નથી, છતાંય આ લોકો મને આવું કન્ટિન્યુ હેરાન કર્યા રાખે છે। મારું નામ આ લોનમાંથી કાઢતા નથી અને એ લોકો બીજી 2 દિવસ પછી પાછું લખીને આપે છે કે ભાઈ અમે તમારો સિબિલ સુધારી દીધો છે। આ 2019ની વાત છે। હવે આ વસ્તુ કન્ટિન્યુ આ હાલ્યા જ રાખ્યું ને મારે જરૂરિયાત હોય, મારા ઘરે દવાખાના હોય, મને લોન ત્યારે મળી નહીં। પછી મેં કંટાળીને એક વકીલ રાખી, વકીલ દ્વારા મેં ત્યાં નોટિસ દેવડાવી તો વકીલે એમાં કંઈ કામ કર્યું નહીં અને એનો જે તે જવાબ આવ્યો એના વકીલનો એમાં એવું લખ્યું હતું કે ભાઈ અમે જરૂરી સુધારો કરી દીધો છે અને ઉલટાનું જે તે ધમકી એવા શબ્દનો એમાં નોટિસમાં એને પ્રયોગ કર્યો હતો। એટલે પછી કંટાળીને મેં આ વસ્તુ મેકી દીધી। હવે આ જે આટલો ટાઈમથી આ વસ્તુ હાલ્યા જ રાખે છે, મારે લોનની જરૂર છે, મને લોન મળતી નથી અને મારી આગળ ઓછામાં ઓછા આને વિરુદ્ધના 150 થી 200 પેજ છે મારી પાસે કે આ બધેમાંય પુરાવો થાય છે આ લોકો ખોટા છે। 2020માં છેલ્લે મેં કંટાળીને કાગળિયા બધાય ઘરે મેકી દીધા કે હવે મારે આ વસ્તુ કાંઈ કરવી નથી। હું થાકી ગયો, કેવડાક રૂપિયા મારે બગાડવા, ધંધો ખોટી કરીને મારે કન્ટિન્યુ દોડ્યા રાખું। પછી હમણાં પાછી મારે પૈસાની જરૂર પડી એટલે મેં લોન મેકી, પાછી લોન કેન્સલ થઈને કારણ જાણ્યું તો કારણમાં પાછું નાગરિક બેંક જ આવીને ઊભું રહ્યું। હાઉસિંગ લોન 2,40,000ની 2 લોનો મારામાં બોલે છે। એમાંથી એક લોન ક્લોઝ થઈ ગઈ છે ને એક લોન હજી ચાલુ છે જે 2015માં લીધેલી છે અને લીધેલી બીજા છે એમાં જામીન છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ અને મારું નામ પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ છે, ભળતું નામ છે। હવે આ વસ્તુથી કંટાળીને છેલ્લે મેં 28/1/2025માં મીડિયાની સામે આવી અને પબ્લિક સામે આ વાત મૂકી કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે અને એનાથી ઘણા મને રિસ્પોન્સ સારા મળ્યા છે કે ઘણા વ્યક્તિના મને ફોન આવ્યા, ઘણાએ મને સપોર્ટ કર્યો છે। અને ત્યારબાદ 2 કલાક પછી મને જ્યાં અહીંથી મીડિયાવાળા બેંકની મુલાકાતે ગયા હતા એના ફોનમાંથી ફોન આવેલો કે ભાઈ તમે અહીંયા વાત કરો। મેં અહીંયા વાત કરી, મીડિયાવાળાનો જ ફોન હતો
એટલે એમાંથી મેં વાત કરી એટલે એ લોકોએ મને એમ કીધું કે તમે બેંકે આવો, તમારો સિબિલ કાઢીને અમે દઈ, અને તમે 2019 પછી અમને કોઈ દી મળ્યા નથી, તમારે મળીને અમને વાત કરવી જોઈએ. એટલે મેં કીધું ભાઈ હું તમને મળેલો છું 2019 પછી, તો એ લોકો કોઈ વસ્તુ માનવા તૈયાર નહોતા. એટલે મેં એને આ બતાવ્યું કે આ 2019 પછી હું તમને મળ્યો છું, નથી મળ્યો, આનું ડોક્યુમેન્ટ પ્રૂફ છે. હવે તમે શું કાર્યવાહી કરી કંટાળી? અત્યારે એ લોકોએ મને પાછો ત્યાંથી સિબિલ કાઢીને દીધો. સિબિલની અંદર એવું બતાવે છે કે તમારો સિબિલ બહુ સારો છે. હવે એ સિબિલ મને કંઈક 782 બતાવે છે. આ ડોક્યુમેન્ટની અંદર 782 બતાવે છે. 2 કલાક પછીનો આવે છે 486. 2 કલાક પછી. તો એક દિવસમાં આટલો સિબિલ કેવી રીતે ઘટી શકે? એટલે આ બધી વસ્તુથી હવે થાકી ગયો છું. બહુ પૈસા મેં મારા બગાડ્યા છે. હવે હું હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને મારા એડવોકેટ પ્રશાંત ચાવડા અત્યારે મારો કેસ સંભાળી રહ્યા છે, અને આજે ગઈકાલે મારી પિટિશન હાઈકોર્ટમાં દાખલ થઈ ગઈ છે. શું ન્યાયની માંગ શું તમારી? ન્યાયની માંગ હવે જે કોર્ટ નક્કી કરે એ મારે નક્કી નથી કરવાનું, કોર્ટ નક્કી કરશે કે મારી જે નુકસાની મને જે તે આવી છે, હું આટલો હેરાન થયો, અને મારી નુકસાનીની ભરપાઈ કોણ કરશે? તમે શું કામ ધંધો કરો છો અને તમારા નામે લોન કેટલી બોલે છે, કેટલા નાખી? હવે નાગરિક બેંકે તો 2 લોન 2,40,000ની 2 વ્યક્તિને આપેલી હતી, પણ એ લોકોએ જે મારા સિબિલમાં જે તે પાન કાર્ડની ચડાવેલું છે એના હિસાબે જીવન કોમર્શિયલ બેંકમાં 3-3 લાખની 4 લોનો બીજીએ બોલે છે. હવે જીવન કોમર્શિયલ બેંકની મેં રૂબરૂ મુલાકાત લીધી છે. એ લોકો એને મને એવું કીધું કે ભાઈ અમારામાંથી અહીંથી કોઈ વસ્તુ પ્રોસેસ થયેલી નથી, આ 2015માં જે તે વસ્તુ બની છે એના કારણે આ તમારામાં પાન કાર્ડ એડ થઈ ગયું છે. જે ભાઈ છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ એમનું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.